બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદમાં ટ્રાફિકને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સુભાષ બ્રિજ ગાર્ડનથી શિલાલેખ તરફ જતો રિવરફ્રન્ટ રોડ હંગામી ધોરણે વાહન વ્યવહાર માટે ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો છે। સુભાષ બ્રિજના ડિટેલ ઇન્સ્પેક્શનને કારણે આ માર્ગ બંધ રાખવામાં આવ્યો હતો, જેના પગલે ટ્રાફિકનું ભારણ વધ્યું હતું। હવે માર્ગ ફરી શરૂ થતા પૂર્વ વિસ્તારના વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ મળશે અને ટ્રાફિકમાં પણ રાહત મળવાની શક્યતા છે। બહુ સરસ કામ કર્યું છે, કારણ કે લોકોને 1 કિલોમીટર ફરીને જવું પડતું હતું, એના બદલે હવે એ મિનિમમ માન લો ને 200 મીટર જેટલો રન ઓછો થઈ ગયો છે। એના હિસાબે લોકોનો ટાઈમ બી બચી જશે અને એમનું પેટ્રોલ બી એટલું ઓછું બચી જશે અને અહીંથી જવા આવવામાં સરળતા રહેશે, એટલે આગળ ટ્રાફિકની સમસ્યા બી ઘણી ઓછી થઈ જશે। અમદાવાદમાં રિવરફ્રન્ટ પર વાહન ચાલકો માટે સારા સમાચાર એટલા માટે કારણ કે આપ જે જગ્યા જોઈ રહ્યા છો ત્યાં બેરિકેડ મારી દેવામાં આવ્યા હતા। સુભાષ બ્રિજને તોડવાની કામગીરી ચાલી રહી હતી, પરંતુ હવે આ બેરિકેડને હટાવી લેવામાં આવ્યા છે। સુભાષ બ્રિજ છે તે સંપૂર્ણપણે તોડી નાખવામાં આવ્યો છે। પરિણામે આવ્યું છે કે વાહન ચાલકો માટે જે બેરિકેડ મારીને રસ્તો બંધ કરવામાં આવ્યો હતો તે રસ્તો હવે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રિવરફ્રન્ટ પરના છે। રિવરફ્રન્ટથી હવે શિલાલેખ તરફ અને ખાસ કરીને શાહીબાગ તરફ જવું ખૂબ જ સરળ પડી રહ્યું છે। લોકો છે ખાસ કરીને અહીંથી પસાર થવા માટે જે બેરિકેડ તેમને નડતા હતા તેને દૂર કરી દેવામાં આવે છે, રસ્તો ખુલ્લો કરી દેવામાં આવ્યો છે। અને બ્રિજ પણ આપ જુઓ તો બ્રિજને પણ સંપૂર્ણપણે તોડ્યા બાદ ખાસ કરીને તેનો કાટમાળ છે, તેનો ડેબ્રિસ છે તે હટાડવાની કામગીરી છે તે ચાલી રહી છે। લોકોની માંગ છે કે કોઝવે પણ બનાવવામાં આવે અને આ કોઝવે, આ માટીનો ઉપયોગ કોઝવેમાં ઉપયોગ કરવામાં આવે તો ખૂબ જ બચત થઈ શકે તેવી છે અને લોકો માટે 2 વર્ષ સુધી જ્યાં સુધી આ બ્રિજ ન બને ત્યાં સુધી ખાસ કરીને કોઝવેની કામગીરી કરવામાં આવે, જેથી કરીને લોકો માટે મહત્વનો આ કોઝવે બની જાય અને વાહન ચાલકોને રાહત થાય। કેમેરામેન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ચોમાસું શરૂ થતાં જ નેશનલ હાઈવે 48ની બિસ્માર હાલત સામે આવી છે। વલસાડ જિલ્લામાંથી પસાર થતા હાઈવે પર અનેક સ્થળોએ મસમોટા ખાડાઓ પડી ગયા છે। વરસાદને અટકી ગયાને 10 દિવસ વીત્યા બાદ હવે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે પર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે। જો કે પેચવર્કની કામગીરી શરૂ થતાં જ વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે। વાપીથી વલસાડ વચ્ચે અનેક સ્થળોએ કામગીરીના કારણે વાહનોની ગતિ ધીમી પડી જતા કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાય છે। મોટા ખાડા પડી ગયા છે। ચોમાસું આવવાની સાથમાં જ મોટા ખાડા પડી ગયા છે, તેમજ દરેક વ્યક્તિઓને ઘણી મુશ્કેલીઓ પડે છે। અકસ્માત થાય છે, અકસ્માત થઈને મૃત્યુ પામે છે। રસ્તાને કારણે એના ઉપરથી જે વાહનને નુકસાન થાય છે, કોઈ જવાબદારી લેતું નથી, કોઈ ઇવન ઇન્સ્યોરન્સ કંપની બી જવાબદારી નથી લેતી અને લોકોએ પોતાની રીતે જ રહેવું પડે છે। અને ટોલ તો લે છે અને ટોલ લે છે તે કરતાં બી ટોલ વધારીને લે છે દર વખતે, અને વધારે ખાડા પડે છે ને ટોલ બી વધારે છે, ખાડા બી વધારે પડે છે। વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર આવેલા મોરાઈ, ઉદવાડા, પારડી, 4 રસ્તા, પાર નદી અને અતુલ સહિતના 5 જેટલા મુખ્ય બ્રિજની હાલત પણ બિસ્માર બની છે। બ્રિજ પર મોટા અને ઊંડા ખાડાઓ પડી ગયા છે। વરસાદી પાણી ભરાઈ જતા આ ખાડાઓ વાહન ચાલકોને દેખાતા નથી અને અકસ્માતનું જોખમ વધી જાય છે, તો ખાડાઓના કારણે વાહનોને નુકસાન થવાની ફરિયાદો પણ સામે આવી રહી છે। નેશનલ હાઈવે નંબર 48 એ આપણો મુખ્ય હાઈવે છે દિલ્હીથી મુંબઈ સુધીમાં। માનવ જીવનની ફિકર જો હોતે ને તો આટલા કરોડોના ખર્ચે ધુમાડા જે હાઈવેના જે પુલો બન્યા છે આપણા, એની યોગ્ય મેન્ટેનન્સ સાથે વલસાડ જિલ્લામાં 5 થી વધુ મોટા ઓવરબ્રિજો આવેલો છે। કેટલા કરોડોનું બજેટ ફાળવેલું છે રિપેરિંગ માટે, પરંતુ તમે જોઈ શકો છો ચોમાસાની શરૂઆતમાં જ ખાડા પડી ગયા અને ચોમાસા પછી બદથી બદતર અહીંયા હાલત છે। અમદાવાદના ગુજરાત કોલેજ કેમ્પસમાં 5 ઓગસ્ટે 2 જૂથ વચ્ચે થયેલી મારામારીની ઘટના મામલે એનએસયુઆઈ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી। એનએસયુઆઈએ સમગ્ર ઘટનાને દુઃખદ ગણાવી એબીવીપી સાથે સંકળાયેલા અસામાજિક તત્વો પર જીવલેણ હુમલો કરવાનો આક્ષેપ કર્યો છે। ગુજરાત કોલેજના પટાંગણમાં 5 તારીખના રોજ જે ઘટના બની છે તે એનએસયુઆઈ તેને કડક શબ્દમાં વખોડે છે। વિદ્યાના ધામમાં હિંસા જેવી વસ્તુ કોઈ દિવસ હોવી ના જોઈએ।
કે આ વિદ્યાર્થીઓ મંદિરમાં આ હિંસા કઈ રીતે પોસિબલ છે. અગર આવનારા દિવસોમાં આની ઉપર કોઈ બી પગલાં લેવામાં આવશે નહીં તો NSUI જે છે તે ખૂબ જ મોટા પાયે આનો